એલોપેથી છે ને, એલોપેથી સાયન્સ આખી એ ટ્રીટમેન્ટ કરે છે ને ઇફેક્ટ ઉપર, અને આયુર્વેદ ને બીજા છે એ કોઝ ઉપર, કારણ ઉપર જાય છે. અહીં ગુમડું થયું તો એલોપેથી દવા ગુમડું મટાડી દે એ કરે, પણ આયુર્વેદને તો મૂળમાં જાય, કેમ થયું ગુમડું, ત્યાં સુધારો કરે. આપણે આ બધી જે ગડબડ થાય છે સેવાની અંદર, જે સેવાની અંદર આપણે ક્વોલિટી નથી આવતી, એ આપણે કહે ને આમ ગુણવત્તા નથી આવતો સેવાની અંદર, અને સેવાનું ફળ નથી મળતું. સેવાનું ફળ શું? પ્રસન્નતા. મારા જે મધ્યના 28માં વાત કરી કે સર્વે શાસ્ત્રોનો એ સાર છે કે ભગવાનનો રાજીપો થાય એમ કરવું, સર્વે શાસ્ત્રોનું. પછી એ જોતા મારે કે રાજીપો કેમ થાય? તો ભગવાનના ભક્તની સેવા. જો ભગવાન અને ભગવાનના ભક્ત નથી કહ્યું, ભગવાનના ભક્તની, ભગવાનના ભક્તની સેવા કરે તો એના પર અમારે અતિશય રાજીપો થઈ જાય છે. લો, રાજીપો નહીં, અતિશય રાજીપો. તો જ્યાં ફળ સેવા આપણે કરીએ છીએ, આવો અનુભવ થાય છે આપણને અંદર, આવો અંદર લાગે છે કંઈ સ્વામી અતિશય રાજી છે આપણી સેવાથી. જો સવારે જ પ્રશ્ન નીકળ્યો હતો, પ્રશ્ન આવ્યો હતો ને કે સ્વામી છે, તમે કોઈમાં ઠેકાણા ના હોય, હગડ હોય, અને છતાંય બાપા એના પર રાજીપો દેખાડે, અને આપણે આટલું બધું કરીએ તો રાજી બોલાવતા નથી, સામું જોતા. તો જો તમને અંદર પ્રતીતિ જ નથી તમારા પર રાજી છે. પ્રતીતિ તો પ્રશ્ન નીકળે જ કેમ? રાજી છે, બીજાને બોલા કે ના મારે શું, મારા ઉપર તો રાજી છે જ, પતી ગયું. તો જો આ સેવાનું ફળ આ છે. એક તો ગુણવત્તા, પછી સેવાની અંદર ક્વોલિટી આવે, અને ભગવાનનો રાજીપો થાય, અતિશય રાજીપો થાય. આ બે વસ્તુ જો અંદર આવે તો સેવા બરાબર. તો કેમ નથી થતું? આટલા વર્ષથી સેવા કરીએ છીએ, સેવામાં સુધારો કેમ નહીં? અંદર માનની અપેક્ષા એટલી બધી રહે છે ને, ઓહો, ના પૂછો વાત. માન આ દેખાતું જ નથી, પણ એ બધી ગડબડનું કારણ માન છે. બધી સેવાની અંદર, આપણે બીજી સાધના, બધાની અંદર ટૂંકમાં ભક્તિ બાખું કરે, બધાની અંદર માનની અપેક્ષા બધું બગાડે. તો જેને ક્વોલિટી હાવ થર્ડ ક્લાસ થઈ જાય, સેવાની ક્વોલિટી બગડી જાય. તમે માનરૂપી કચરો આવ્યો અંદર, તો આપણે ત્યાંથી હરિદ્વાર કે એના ઉપર ગંગા નદી લાવીએ, ગંગાની જળ લાવીએ, એટલું શુદ્ધ હોય છે. અમે ત્યાં ઉપર ગયેલા, 20 ફૂટ પાણી હોય ને, ઉપર તમે નાખો પૈસો તો નીચે તળિયામાં દેખાય તમને. 20 ફૂટ પાણી નીચે, એટલું ચોખ્ખું હોય. એ પાણી લાયા આપણે, પછી અહીં 2 ચમચી ગટરનું પેલું કાદવ અંદર નાખીને પીએ. શું થયું? બસ સેવા તો એવી જ છે, ગંગા જળ. પણ આપણો સ્વભાવ, આપણું મનોવૃત્તિ, આપણી દાનત, એ રૂપી જે કચરો અંદર બધું બગાડી નાખે છે. તો દાનત જેટલી શુદ્ધ થાય એટલી તમારી સેવામાં ગુણવત્તા વધે, રાજીપાનો અનુભવ થાય. તો સુધારો અહીં કરવાનો છે. આ બધું ત્યાં ક્ષેત્ર બદલવાનું નથી. તમારા ઉપરી હોય જે નિર્દેશક હોય તો ત્યાં નીચે ના હોય, અથવા જે સહયોગ આપનારા હોય ત્યાં આસિસ્ટન્ટ જેવા હોય, એવા કોઈ બદલવા નથી. સાધન બદલવા નથી. જે સાધન હોય એ બદલવાનું ફક્ત અહીં છે, મનોવૃત્તિ, દાનત. ત્યાં જેટલો સુધારો થશે એટલો બધી બરકત આવશે. બાકી બીજું તમે ગમેલા સારા સાધનો લાવશો, ખૂબ સારી રીતે રસોઈ બની, સારી રીતે પંક્તિ પીસ્યા, બધું કર્યું, વાહવા થઈ, લોકો વખાણશે, શું સેવા, તમને અંદર સુખ નહીં આવે.
જો અંદર ત્યાં શ્યામ ગડબડ હશે, મનોવૃત્તિ બરાબર નહીં હોય, દાનત બરાબર નહીં હોય, તો મજા નહીં આવે. તમને અસુખ રહ્યા જ કરે. આટલું બધું ભીડો વેઠવા ઉજાગરો કારણ બધું થાય તમને, અને માન અપમાન થાય તો પતી જ ગયું. અપમાન થાય તો એટલા પાછા પડીએ, અને કદાચ માન મળે તોય ફૂલાઈ જઈએ, કંઈનું કંઈ થઈ જાય. તો જે બદલવાનું આટલું જ છે અંદર મનોવૃત્તિ, ત્યાં ફેરફાર થાય. મનોવૃત્તિ જેટલી શુદ્ધ, જેટલી ઊંચ કોટીની, જેટલી જેને આપણે કહીએ આમ સરસ મજાની હોય, એટલી સેવા બરકત આવે. જો પ્રમુખ સાઈન જો તમે ને ચાદર વળાડી તે વખતે એમને જે બોલ્યા છે, સામે શું કહું? સામે કહું ને કે શાસ્ત્રીવાન પ્રાર્થના કરે છે કે તમે આજે સેવા આપી, જો મહિમા કેટલો થશે. આપણે તો આપણો પોતાનો મહિમા સમજીએ. સ્વામી મને પ્રમુખ બનાવ્યા એટલે મારામાં કેટલું કંઈ હશે તો જ ને. આખું દાનત જ જુદી છે. આપણે આખું વલણ જ જુદું છે, આશય જ જુદો. સ્વામી તો પોતાનું ભાગ્ય માને છે. સ્વામી તમને આ સેવા આપી છે તો દેહની પરવા કર્યા વગર જીવનના અંત સુધી મારે આ સત્સંગની સેવા કરવી છે. અને બધી વાત જે લખી છે એમની દાન જ જો. અને ખાલી બોલ્યા નથી, આપણે કદાચ બોલીએ પણ અટકી જઈએ, કરી બતાવ્યું છે. યોગી આપવા જો, યોગી સામે છે ને રાજકોટ, અરે ગોંડલ હતા, વાસણ ટકતા હતા યુવકો. યોગી આપવા રાજકોટ જવાના હતા. ત્યાં પાછળ લઘુ પેશાબ કરવાયા, ત્યાં આમ થોડુંક ફર્યા ને અમારી બાજુ આવ્યા. બાપા કે લાવો જોઈએ વાસણ કેવા ઉટકાય છે. અમે એક વાળકો ધર્યો, આમ લે સાંગા તો ચીકટા છે, આમ ના ઉટકાય, આમાં ઠાકોરજી જમે. યોગ બાપા તો હરિભક્તોના છે વાસણ. જો આપણી દાન જ જોઈ, હરિભક્તો એટલે ગડબડ ગોટા, પ્રભુ મોટા, ચાલે લફર ચફર. તો યોગી બાપા શું કહે? હરિભક્તોમાં ઠાકોરજી જમે. આ કેવી ભાવના, કેવી વૃત્તિ છે, કેવો આશય છે. કહ્યું કે આ ઠાકોરજી જમે, હરિભક્તો ઠાકોરજી જમે, એટલે એ ઠાકોરજી જમે એટલે ઠાકોરીના વાસણો કેવા ઉટકીએ, વ્યવસ્થિત થાય ને. તો જો હરિભક્તો ઠાકોરજી જમતા હોય તો હરિભક્તોના વાસણ કેવા ઉટકાય. જો ક્વોલિટી, ગુણવત્તા સેવામાં. આપણે તો બહુ આવું ચાલતું હોય, સ્પષ્ટતા જ નથી. આપણે સેવાની સ્પષ્ટ, સેવા કેવી રીતે કરવી, સેવામાં શું શું જોવાનું, એ કંઈ સ્પષ્ટતા જ નથી. બસ મજૂરની જેમ કરે રાખે આમ, તો એમાં ફેર પડે. પ્રમુખ એકવાર બોલ્યા હતા, મારે મજૂર નથી જોઈતા, મારે કાર્યકર જોઈએ છે. જો કાર્યકરને મજૂરમાં ભેદ પાડ્યો તો જે આ વૃત્તિ તો અહીં શુદ્ધ હોય, દાન જ શુદ્ધ હોય, એ કાર્યકર. તો એ બધી સેવા કર, મજૂરી, ક્લાર્ક, ઓલા ફેક્ટરીમાં બીજે કામકાજમાં હોય છે ને બધા પેલા નોકરો બધા, એના જેવું થઈ ગયું. અને દાન જ જેટલી શુદ્ધ એટલી ગુણવત્તા વધે. તમે એવું ભગવાનને વધારે માન્ય થાય અને તમને અનુભવ થાય, આપણે બધાને અનુભવ થાય. સ્વામી આ રાજી છે. એટલે આ સેવા કરતા સાથે આ બધું પણ સાથે સાથે કરવાનું છે. એક દિવસનું કામ નથી આ. પણ જો આ અંતરદ્રષ્ટિ ના કરીએ આપણે અને એમને કરે રાખીએ. સવારે ભાઈ વાત કરી, સુરેશભાઈ, આપણે બોલો કે આપણે જેવું કરતા આવીએ છીએ તેવું જ ફળ મળતું આવે છે, તેવું જ ફળ મળશે. જો આપણે જે રીતે કરતા જાય છે એ રીતે ચાલુ રાખીએ
તો એવું જ જેવું પહેલાં ફળ મળ્યું એવું જ ફળ મળ્યા કરશે. સુધારો કરે સેવામાં માની ના લેતા. ડોન્ટ ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ કે બસ અમારી સેવા ટોપ છે.